આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તે પ્રકરણ આપણે સમજવાના છીએ અને આ વિડીયો છે આ પ્રકરણ 1 નો 5મો ભાગ છે. જો તમે આગળના 4 ભાગ ન જોયા હોય તો પહેલા એ તમે જોઈ લો અને એના પછી આ 5મો ભાગ છે તમે જોજો. તો આગળના વિડીયોની અંદર આપણે જ્યાં સુધી સમજતા પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો ચોથા ભાગની અંદર આપણે જે આ સ્વાધ્યાય 1.2 છે એ આપણે સમજ્યા હતા અને ત્યાંથી આગળ આપણે શરૂઆત કરીએ છીએ. તો હવે આગળનો મુદ્દો છે અંદાજ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો આ વિડીયોની અંદર આપણે અંદાજ કઈ રીતે ગણિતની અંદર કાઢવામાં આવે છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે બધું આપણે સમજવાના છીએ. અહીં એક સમાચારની વાત આપેલી છે, એમાં જો પેલું છે ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી મેચ 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. બરાબર છે. તો હવે 2 અને 3 એવા સમાચાર અહીં આપેલા છે. તો સમાચારના આધારે આપણે નક્કી કરવાનું છે કે સ્ટેડિયમની અંદર 51,000 દર્શકો છે અથવા 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ છે. પણ એવું ખરેખર એ ચોક્કસ આંકડો હોય નહીં. જો દેખીતી રીતે નહીં, અંદાજિત શબ્દ બતાવે છે. કેવો અંદાજિત શબ્દ બતાવે છે? સ્પષ્ટપણે 51,000 કે 50,800 અથવા તો 51,300 ગમે એટલા હોઈ શકે, પણ એમાં 51,000 છે ન્યૂઝની અંદર આવ્યું એટલે કે 51,000ની આસપાસ દર્શકો હોય, પરંતુ 70,000 નહીં. જો 70,000 હોય તો એ 51,000 છે એનાથી ઘણું બધું દૂર થઈ જાય, એટલે સાચો અંદાજ કહેવાય નહીં. તો આવી રીતે અંદાજિત જે સંખ્યા છે એ આપણે સમજવાની છે કે કઈ રીતે અંદાજ લગાવવામાં આવે છે. હવે આગળ સમજૂતી માટે જો આપેલું છે કે આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ. તો જો અહીં આપેલું છે કે તમારા ઘરમાં એક મોટી ઉજવણીની કલ્પના કરો. પહેલા તો તમે મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરો છો. તમે કહી શકો છો કે ચોક્કસ કેટલા મહેમાન આવશે. વ્યવહારિક રીતે અશક્ય છે, કેમ કે આપણા ઘરે આમંત્રણ આપીએ તો ઘણા મહેમાનો આવે અને ઘણા ન પણ આવે. તો કેટલા મહેમાનો આવશે ચોક્કસ આપણે કહી શકીએ નહીં. આગળ છે દેશના નાણાપ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે. મંત્રી શિક્ષણ શીર્ષક હેઠળ યોગ્ય રકમ નક્કી કરે છે અને આ બધી રકમ છે એકદમ સચોટ નથી હોતી. એ પણ બધો એક અંદાજ જ હોય છે. તો બજેટ છે એની અંદર જે કે રૂપિયાઓનો જે અંદાજ આપેલો હોય છે ત્યાં પણ અંદાજનો ઉપયોગ થતો હોય છે. હવે આગળ એ સમજવા માટે આસાન મૂલ્ય દ્વારા નજીકના 10નો અંદાજ, એવું અહીંયા મુદ્દો છે. 10નો અંદાજ એના આધારે જો અહીંયા આપેલું છે કે શોધો કે કઈ સંખ્યા પરની ધજા 60ની નજીક છે અને કઈ સંખ્યા પરની ધજા 70ની નજીક છે. તો જો અહીંયા ધજાઓ અલગ અલગ આપેલી છે કે એમાંથી કઈ ધજા છે 60ની નજીક છે અને કઈ ધજા 70ની નજીક છે. જો 261 છે તો એ કોની નજીક છે, 60ની કે 70ની નજીક? અને 267 છે, 79 છે, 69 છે, 63 છે, તેમાંથી 60ની નજીક કઈ છે? તો જો આ બે છે 60ની નજીક છે, આ અને આ, એ બે 60ની નજીક છે. અને આ બે ધજા છે ક્યાં છે? 70ની નજીક છે. 70ની નજીક છે. તો બરાબર છે. કોની નજીક છે? 10નો અંદાજ લેવાનો છે. તો એ સમજવા માટે આપણે છે ને અહીંયા થોડું સમજી લઈએ કે 10નો અંદાજ કઈ રીતે લેવામાં આવે છે. જો બે સંખ્યા હોય, એક 0 અને એક છે માની લો કે 10. તો 10નો અંદાજ કઈ રીતે લેવાનો હોય? તો આમાંથી કઈ સંખ્યાની નજીક છે? જો લખતો જાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ સંખ્યાઓ છે. તેમાંથી 10ની નજીક કઈ સંખ્યાઓ છે? તો જો આ 4, 5, 6, 6, 7, 8 અને 9 આ સંખ્યાઓ તેની 10ની નજીક છે. અને બાકીની આ સંખ્યાઓ છે ને એ શૂન્યની નજીક છે. હવે 5 છે એ બેની વચ્ચે છે. તો 5 છે એ બેની વચ્ચે છે તો એને આપણે 10ની નજીક ગણીએ છીએ. સામાન્ય રીતે વ્યવહારની અંદર 5 છે અને 10ની નજીક ગણવામાં આવે છે. બાકીના આગળના અંકો છે એને 0ની નજીક ગણવાની. તો 10નો આપણે અંદાજ કરવો હોય, 10નો અંદાજ, તો 10નો અંદાજ છે એ કઈ રીતે થશે? 10નો અંદાજ છે જો 4 સુધીની કોઈ પણ સંખ્યા હોય તો એની પહેલા જે શૂન્યવાળી સંખ્યા આવી હોય તે એનો અંદાજ થશે. માની લો કે 3નો અંદાજ શું થશે? શૂન્ય થાય. 4નો શૂન્ય, 5નો અંદાજ 10 થઈ જશે. 6નો અંદાજ 6નો પણ 10,
7 નો પણ 10, એવી જ રીતે 10 પછી પણ એવી રીતના હોય, બે બાજુ બે સાઈડ જો 10 છે તો આ બાજુ 9, 8, 7, 6 અને 5, એવી જ રીતે આ બાજુ 11, 12, 13 અને 14. હવે 15 છે એ કોની નજીક થઈ જશે? 20 ની નજીક થઈ જશે. તો એ 15 છે 20 ની નજીક થઈ જશે. તો આટલી સંખ્યાઓ છે એ સંખ્યાઓનો અંદાજ કાઢવાનો હોય તો એ બધી સંખ્યાઓનો અંદાજ 10 થશે. અને એવી રીતે 14 થી ઉપરનો હોય તો 20 થાય. એવી જ રીતે 20 થી આજુબાજુ કઈ થશે? 20 ની આજુબાજુ આ બાજુ 21, 22, 23 અને 24. આ બાજુ તો કે 19, 18, 17, 16 અને 15. આટલી સંખ્યાઓ છે એનો અંદાજ 20 થશે. અને આનાથી ઉપર જાય હવે 25 હોય તો એનો અંદાજ શું થશે? તો એનો અંદાજ 30 થશે. એટલે કે 30 ની નજીક થઈ જાય છે. તો આવી રીતે 10 નો અંદાજ છે આપણે સમજવાનો છે. તો અહીંયા જો આપેલું છે કે 61, 62, 63, 64, 65 સંખ્યાઓ આપેલી છે. એમાંથી કઈ સંખ્યાઓ છે એ 60 ની નજીક છે? તો કે જો આ બધી સંખ્યાઓ છે ને અહીંયા સુધી એ બધી સંખ્યાઓ 60 ની નજીક છે. 65 થી 66, 67, 68 આ બધી સંખ્યાઓ છે ને 70 ની નજીક છે. બરાબર છે. જો 70 છે અહીંયા છે. આ બધી સંખ્યાઓ છે 70 ની નજીક વધારે છે. હવે 65 ને 66 છે એ 60 થી ઘણી બધી દૂર થાય. જો 60 થી આટલી બધી દૂર થાય, પણ 70 થી એટલી બધી દૂર થાય ને નજીક થાય. એટલે કે એનો અંદાજ છે 70 થશે. આવી રીતે અંદાજ છે એ આપણે શીખવાનો છે. આગળ જોઈએ, જો તમારી માપપટ્ટી પર સંખ્યા 10, 17 અને 20 દર્શાવો. 17 એ 10 ની નજીક છે કે 20 ની નજીક? 17 અને 10 ની વચ્ચે આવતી તફાવતની સરખામણીમાં 17 થી 20 ની વચ્ચેની તફાવત નાનો છે. બરાબર છે. 17 થી 20 વચ્ચેનો તફાવત નાનો છે અને 17 થી 10 વચ્ચેનો તફાવત મોટો છે. એટલે કે 10 છે એ 17 થી ઘણા બધા દૂર હોય છે અને 20 છે એ નજીક છે. એટલે કે એનો 17 નો અંદાજ 20 થાય. તો અંદાજ કઈ રીતે કાઢવામાં આવે છે? માની લો કે ખબર હોય કોઈને કે કેટલા છોકરાઓ હતા? તો કે 17 હતા. તો 17 છે તો એનો અંદાજ શું થાય? તો કે 20 ની આસપાસ સંખ્યા હતી. એવી રીતના આપણે અંદાજિત સંખ્યા કહેતા હોઈએ છીએ. તો આવી રીતે અંદાજ છે કાઢવામાં આવતો હોય છે. તો એ અંદાજ છે આપણે 10 નો અંદાજ છે. શેનો અંદાજ છે? 10. આગળ જો અહીંયા સંખ્યાઓનું પ્રયત્ન કરો એવો મુદ્દો છે કે આ સંખ્યાઓનું 10 ના આધારે આસનનું મૂલ્ય શોધો. આપણે અહીંયા જ આપણે લખીએ છીએ. બરાબર. જો અહીંયા નહીં આપણે લખીને ક્યાંય જગ્યા છે એમાં 28 છે કોની નજીક થશે? 28 છે તો 28 છે 30 ની નજીક થશે. અહીંયા લખીએ 30, એનો અંદાજ થશે 30. 32 નો પણ 30 થશે. 52 નો 50 થશે. 41 નો 40, 39 નો પણ 40, 48 નો 50 થશે. 64 નો 60 થશે. 59 નો પણ 60 થશે. 99 નો 100 થઈ જશે. 216 તો એનો 220 થઈ જશે. પછી 1453 તો 1450 થશે. અને આનો થશે 2940 થશે. તો 36 છે. 36 નો અંદાજ જોવાનો છે આપણે. આગળનો છેલ્લો આંકડો હોય એનો અંદાજ આપણે જોવાનો છે. આવી રીતે એનો અંદાજ આપણે 10 ના આધારે નક્કી કરીને લખવાનો છે. હવે અહીંયા 100 નો અંદાજ છે. 100 નો અંદાજ તો એ પણ આપણે સમજવાનો છે. તો 100 નો અંદાજ એટલે શું? તો 100 થી નજીક કઈ સંખ્યા થાય છે એ જોવાનું. તો એ જ રીતે આપણે જો જેમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જોયા હતા એમ આની પાછળ એક શૂન્ય મૂકી દો. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. હવે આ સંખ્યાઓ આપણે જોવાની છે સંખ્યાઓની અંદર. તો અને અહીંયા આગળ શું આવશે? 0 આવશે. તો અંદાજ છે 100 નો અંદાજ કરવો હોય તો કઈ રીતે થશે? તો અહીંથી 10 થી 40 સુધીની સંખ્યાઓ છે એનો 100 નો અંદાજ 0 થશે. કેટલો થશે? 0. 50 થી 100 સુધીની સંખ્યા છે એનો 100 નો અંદાજ કેટલો થશે? 100 થશે. તો 100 નો અંદાજ કઈ રીતે કરવાનો છે? 100, 200, 300, 400, 500, 600, 700, 800 આવી રીતે અંદાજ કરવાનો છે. તો એ અંદાજ કઈ રીતે થશે? તો જો આ સંખ્યાઓના આધારે થશે. તો 50 થી ઉપર હોય પાછળની સંખ્યા તો એને 100 માં ગણતરી કરી નાખવાની. આગળના જે 100 આવતા હોય એની સાથે. અને જો 50 થી નીચે હોય તો એને એની પહેલા જે 100 નો કોઈ પણ અંક આવ્યો હોય એની સાથે એની ગણતરી કરી નાખવાની છે. માની લો કે એક ઉદાહરણ આપણે લઈએ કે 61 છે.
તો એ 0 એનો અંદાજ થશે કે 100 થશે? તો કે એનો અંદાજ છે એ 100 થશે, કેમ કે 100 થી વધારે નજીક છે, 0 થી નજીક નથી. તો 0 અને 100 બે વસ્તુ છે બે બાજુ. એવી રીતે 130 છે તો એ કોની નજીક છે? તો આના આસપાસના બે 100 વાળા શૂન્ય કયા છે? તો આ બાજુ 100 આવશે અને આ બાજુ 200 આવશે. તો કોની નજીક છે? તો એ આ 100 ની વધારે નજીક. તો એનું શૂન્ય એનું મૂલ્ય છે 100 થશે. એવી જ રીતે 380 છે તો એ કોની નજીક થશે? તો 300 ની પહેલા શું આવશે? અહીંયા 300 આવશે, 100 નું મૂલ્ય, અને 100 ના મૂલ્યમાં સંખ્યા આ બાજુ આવશે 400. તો 380 કોની નજીક છે? તો કે 400 ની નજીક છે. તો એનું આસન મૂલ્ય 400 થશે. તો આવી રીતે એ સંખ્યા છે એ નક્કી કરવાની છે. તો અહીંયા એ સમજૂતી આપણને આપેલી છે. જો 889 એ 800 અને 900 ની વચ્ચે આવેલી સંખ્યા છે. 900 ની વધુ નજીક છે. જો 889 છે 900 ની વધુ નજીક છે, તેથી 100 ના આધારે તેનું આસન મૂલ્ય 900 થાય. એવી જ રીતે 1 થી 49 સુધીના અંકો છે, સંખ્યા છે, 100 કરતા 0 ની વધુ નજીક છે, તેથી એનું આસન મૂલ્ય 0 થાય. અને 51 થી 99 સુધીની સંખ્યાઓ છે એનું 0 કરતા 100 થી વધુ નજીક છે, એટલે આસન મૂલ્ય છે કેટલું થશે? 100 થશે. તો અહીંયા હવે આપેલા છે કે આસન મૂલ્ય અલગ અલગ સંખ્યાઓના આપેલા છે. એ સાચા છે કે ખોટા એ આપણે કહેવાનું છે. જો 841 છે એનું આસન મૂલ્ય 800 છે, એ સાચું છે કે ખોટું? તો એ સાચું છે. બરાબર છે. જો એ સાચું છે. કેમ કે જો 40 છે એ આપણે જોવાના છે. 40 છે એ 800 ની વધારે નજીક છે કે 900? પહેલા તો જોઈ લેવાનું છે કે 800 એ કઈ બે સંખ્યા, કઈ બે શૂન્ય વાળી સંખ્યાની નજીક છે? 800 છે કે 800 છે 800 અને 900 ની વચ્ચે આવે છે. બરાબર, 800 અને 900 ની વચ્ચે આવે છે. 841. તો 800 અને 941 આવે તો બેમાંથી એક એનું મૂલ્ય થશે. તો જેની નજીક હોય એનું મૂલ્ય થાય. તો 800 ની નજીક વધારે છે તો એનું મૂલ્ય એ થશે. હા, સાચું છે. પછી બીજું જોઈએ તો 537 જોવાના છે એમાં. તો એ પણ 500 ની નજીક છે. જો 50 થી ઉપર હોય તો શું થશે? આ 37 છે એ બદલે 51 હોય તો શું થાય? તો આ ખોટું પડશે. તો 900 અહીંયા 600 હોય તો સાચું પડે. બરાબર, તો 600 ની નજીક થઈ. તો એવી રીતે એ સંખ્યા છે મૂલ્ય આપણે જોવાનું છે. તો એ પણ સાચું છે. હા, સાચું છે. આમાં 730 જોવાના છે તો એ 700 સાચું છે. આમાં 546 જોવાના છે તો એ 500 ની નજીક છે, એ પણ સાચું છે. આમાં 86 જોવાના છે તો એ 300 ની નજીક છે. તો ઉપરના 100 ની નજીક છે, તો આ ખોટું પડશે. 750 તો એ 800 સાચું છે. 68 168 છે તો એ 200 ની નજીક છે, સાચું છે. 149 એ 100 ની નજીક છે એટલે સાચું. 870 એ 800 ની નજીક નથી, 900 ની નજીક છે, તો એ ખોટું પડશે. આ બે આસન મૂલ્ય છે એ ખોટા છે એની અંદર. હવે આગળ છે 1000 નો અંદાજ. તો 1000 નો અંદાજ પણ એ જ રીતે છે, તો એને આપણે સમજી લઈએ. 1000 નો અંદાજ છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. તેમાં 100 કરી નાખવાના છે. 200, 300, 400, 500, 600, 700, 800 અને 900. તેમાં અને અહીંયા 0 થી 400 સુધીના છે એનું આસન મૂલ્ય 1000 થી જો નજીકના 1000 નો અંદાજ છે 0 થશે, અને 500 થી 900 છે એનો નજીકના 1000 નો અંદાજ છે 1000 થશે. તો આ બધી સંખ્યાઓ છે 0 ની નજીક છે, આ બધી સંખ્યાઓ છે 1000 ની નજીક છે. તો એવી રીતે એનો અંદાજ આપણે નક્કી કરવાનો છે. જો અહીંયા અંદાજ આપેલા છે કે 1000 ના આધારે સાચા છે ખોટા આપણે નક્કી કરવાનું છે. તો 1000 માટે આપણે 3 શૂન્ય જોવાના છે. શું જોવાનું છે? 3 શૂન્ય. તો પેલું છે અહીંયા 573 છે તો એ કોની નજીક છે? ઉપરના 1000 ની નજીક છે. તો 2000 તો હતા જ, અને 1000 ની નજીક એટલે 3000 ની નજીક થાય. તો એ સાચું છે, એ સાચું થશે. 6404 તો 6000 ની નજીક બરાબર છે. 7805 7000 ની નજીક નથી. જો 805 જોવાના છે તો એ 1000 ની નજીક થઈ ગયા. 7000 તો છે જ, પણ આ એક વધારાના 1000 એટલે અહીંયા 8000 હોય તો સાચું પડશે, એ ખોટું છે. એવી રીતે અહીંયા 552 જોવાના છે તો 5000 53000 નહીં પણ 54000 હોવા જોઈએ અહીંયા, એટલે એ ખોટું છે. પછી 65437 તે 65000 સાચું છે. 499 3499
તો એ 3000ની વધારે નજીક છે તો એ ખોટું પડશે. તો આવી રીતે એ અંદાજ છે એ આપણે નક્કી કરવાનો છે. આગળ જોઈએ પ્રયત્ન કરો એવો મુદ્દો છે. પ્રયત્ન કરો. આપેલ સંખ્યાઓના 10, 100 અને 10,000ના આધારે આસન મૂલ્ય શોધો. જો અહીંયા આપેલું છે કે શેના આધારે આસન મૂલ્ય શોધવાનું છે, 10ના આધારે શોધવાનું છે. તો આનું આપણે આસન મૂલ્ય સંખ્યા એકની એક જ છે એનું 3/3નું આપણે આસન મૂલ્ય શોધવાનું છે. પહેલી સંખ્યા છે એનું 10ના આધારે શોધવાનું છે. તો 10ના આધારે એટલે શું? તો 7 જે 47 છે એ બેની અંદર આપણે એ સંખ્યા જોવાની. 47 છે કઈ કોની કોની વચ્ચે આવશે? 40 કે 50ની વચ્ચે આવશે, બરાબર? 40 અને 50 એ બેનો અંદાજ આપણે જોવાનો છે. હવે 47 છે એ કોની વધારે નજીક છે? 40ની કે 50ની? તો એ 50ની વધારે નજીક છે તો એ 50 આવશે. અહીંયા લખીએ 75,850 10ના આધારે એમ થશે. હવે 100ના આધારે તો આપણે અહીંયા 847 જોવાના છે. કેટલા? 847. હવે 847 છે કોની કોની વધારે નજીક આવશે? નહીં, 847 છે એ કોની વધારે નજીક આવશે? તો 847 છે એ 800 અને 900ની વચ્ચે આવશે. પણ 47 છે એટલે એ 800 થી વધારે નજીક છે એટલે 75,800 થશે એનું મૂલ્ય. હવે આ છે 1000ના આધારે. તો એમાં પણ 3 સંખ્યા જોવાની છે. તો એમાં 75,000 અને 800 છે. 75,800 તો એ 1000ના સ્થાનની અંદર 5,000ની વધારે નજીક છે કે 6,000ની વધારે નજીક? તો એ 6,000ની વધારે નજીક છે. તો 75,000 નહીં પણ કેટલા આવશે? 76,000 આવશે. અહીંયા શું આવશે? 76,000 લખવાના છે. તો અહીંયા લખીએ આપણે 76,000. એવી જ રીતે અહીંયા 10,000નું આપણે આસનનું મૂલ્ય શોધવાનું છે. તો 10,000 છે તો અહીંયા આપણે જોવાના છે 4 આંકડા જોવા પડશે. તો 75,000 છે તો એના આધારે આપણે નક્કી કરવાનું છે 70,000, 80,000, 90,000 એવી રીતે આપણે કરવાનું છે. 75,800 છે તો એ કયું થશે? 80,000 એનો અંદાજ થશે. 80,000 જો 70,000 અથવા તો 80,000 બેમાંથી એક કરવાનું છે. તો 80,000ની વધારે નજીક છે કે 70,000ની? તો 75,800 એટલે કે 75,000 ઉપર હોય એટલે 80,000ની વધારે નજીક થઈ જાય. તો એવી રીતે આસન મૂલ્ય આપણે 10,000ના આધારે ગોઠવવાનું છે. આગળનો મુદ્દો છે સંખ્યાની ગોઠવણીના આધારે અંદાજિત પરિણામ. તો હવે સંખ્યાની ગોઠવણીના આધારે અંદાજિત પરિણામો એટલે કે સરવાળા, બાદબાકી એ બધું આપણે એમાં સમજવાનું છે. આગળ મુદ્દો છે સરવાળા અને તફાવતનો, સરવાળા અને બાદબાકીનો અંદાજ. તો એ સમજવા માટે અહીંયા ઘણા બધા ઉદાહરણો આપેલા છે. જો આ બે સંખ્યાઓ છે એનો સરવાળો કરવો છે 17,986 તો એ છે 18,000ની નજીક છે. તો 18,000 લખી નાખ્યા, 5,290 તો અહીંયા 5,000 લખી નાખ્યા અને એનો સીધો સરવાળો થઈ ગયો 23,000. તો સરવાળાનો અંદાજ એકદમ સરળ હોય. એવી રીતે બાદબાકીનો અંદાજ એનું ઉદાહરણ આપેલું છે 5,673 છે તો એનો 1000માં એનો અંદાજ શું થશે? તો 500 ઉપર છે એટલે કે 1000ની નજીક થાય એટલે 6,000 એનો અંદાજ થશે. 436 છે તો એ 500 થી નીચે છે એટલે શૂન્ય થશે. એનો અંદાજ છે તફાવત છે 6,000 થશે. ગુણાકારનો અંદાજ છે અહીંયા આગળ ગુણાકારનો અંદાજ છે. તો ગુણાકારનો અંદાજ પણ એ જ રીતે આપણે કરી શકીએ. જો 19 × 78 છે તેનો અંદાજ શું થાય? 20,000 2,000થી ઓછો છે. શું કામ? તો કે 19નો અંદાજ છે એ 10ના લેખે આપણે અંદાજ કરીએ તો 20 થાય અને 78નો 80 થાય. તો 20 × 80 તો 1,600 થશે. તો 1,600 છે એ 2,000થી ઓછા છે એટલે આપણને ખબર પડી જાય કે 1600 છે 20,000 2,000 છે એ આ બેનો ગુણાકાર છે એનાથી ઓછો થશે. એવી રીતે હવે અહીંયા પ્રયત્ન કરો એવો મુદ્દો છે. પ્રયત્ન કરો અને અહીંયા ગુણાકારનો અંદાજ મેળવવો. આ બધા જે દાખલાઓ આપેલા છે એનો આપણે અંદાજ મેળવવાનો છે. તો એ આપણે એની ગણતરી કરીએ. તો એની ગણતરી કરવા માટે આપણે આગળ દાખલાઓ છે થોડાક લખી રાખેલા છે એ આપણે જોઈએ. તો ગુણાકારનો અંદાજ જો અહીંયા આપેલું છે 87 અને 313. 87 અને 313 એમાં 87 છે એનો અંદાજ શું થશે? એનો અંદાજ થશે 90. જો એનો છે 10ના લેખે અંદાજ કરવાનો છે. 3 અંકમાં સંખ્યા હોય તો એનો અંદાજ 100ના અંકમાં આપણે કરવાનો છે. તો અહીંયા 313 છે તો એ 300 થશે અને આ 90 તો 390 × 300 જો 90 × 300 તો ગુણાકારનો અંદાજ શું થશે? તો 9 તેરી
27 અને શૂન્ય કેટલા છે? 1, 2 અને 3. 27,000 એનો અંદાજ થશે. એવી જ રીતે બીજી સંખ્યા છે 9 ગુણ્યા 795 એટલે કે 800 થશે. 800 ગુણ્યા 9, 9 ગુણ્યા 800 તો 9 અઠ્ઠા 72 ને 2 શૂન્ય. એવી જ રીતે આગળની સંખ્યા છે એનો અંદાજ છે 898 છે. તો એનો અંદાજ 1000નો આપણે કરશું તો 1000નો 100 ના લેખે અંદાજ કરીએ આપણે તો શું થશે? 898 એટલે 900 થશે અંદાજ. અને આનો 100 ના સ્થાને આપણે અંદાજ કરીએ તો 785 એટલે શું થશે? 800 થશે. તો એનો આપણે અંદાજ જો 900 અને 800 એ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કેટલો થશે? 9 ગુણ્યા 8 તો 9 અઠ્ઠા 72 અને કેટલા? 4 શૂન્ય આવશે. તો એનું થશે 7,20,000 થશે. 7,20,000 થશે. એવી રીતે આગળની સંખ્યા છે 958 અને 387. તો એનું શું થશે? 958 એટલે 1000 થશે અને 387 એટલે 400 થશે. 1000 ગુણ્યા 400, 1000 ગુણ્યા 400 એટલે 1 ચોક 4 અને 5 મીંડા ચડાવવાના. કેટલા? 5. શું કામ 5 મીંડા ચડાવવાના? તો કે 3 આ બાજુ અને 3, 2 આ બાજુ. 3 ને 2 5. 4 લાખ છે એનો જવાબ આવશે. આગળ વધારાના 5 દાખલા જો અહીંયા આગળ મુદ્દો આપેલો છે કે આવા બીજા 5 દાખલા બનાવી અને તેનો ઉકેલ મેળવો. તો અહીંયા જો આપેલા છે બરાબર છે. તો એ દાખલાઓ આપણે નમૂના રૂપ રાખેલા છે એના આપણે અંદાજ મેળવીએ. તો 7,320 છે એનો અંદાજ છે 1000 જેટલા મહત્તમ સ્થાન હોય ને ત્યાં સુધીનો અંદાજ મેળવવાનો. એકમ, દશક, 100 અને 1000 છે તો 1000માં એનો અંદાજ મેળવવાનો. અને અહીંયા એકમ દશક છે 2 જ છે તો એનો 10 થી એનો અંદાજ મેળવવાનો. તો 1000 થી એનો અંદાજ મેળવજો 7,320 છે તો એ 7000 થઈ જશે. 7000 ગુણ્યા 80 બરાબર 7 અઠ્ઠા 56 અને 4 શૂન્ય. એવી જ રીતે બીજું છે 9,801 છે તો એ 10,000 થઈ જશે ગુણ્યા 731 એટલે 1000 થઈ જશે બરાબર 1 અને કેટલા શૂન્ય? 4 અહીંયા અને 3 અહીંયા. 4 ને 3 7 શૂન્ય થશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એવી જ રીતે 73 અને 62 છે તો એનું આનું 100 ના 10 થી એનું આસાન મૂલ્ય શોધવાનું એટલે અહીંયા 60 થશે ગુણ્યા 73 નું 70 થશે. તો 6 × 42 અને 2 શૂન્ય. એવી જ રીતે આમાં આ છે 1000માં એટલે 6000 થશે ગુણ્યા 733 એટલે એનું 100 થી આપણે મૂલ્ય ગોતવાનું. એ 700 થશે બરાબર 6 × 42 અને 5 શૂન્ય. 1, 2, 3, 4 અને 5. અહીંયા 1000માં છે સંખ્યા તો 6800 એટલે 7000 થઈ જશે એનું મૂલ્ય ગુણ્યા 853 એટલે 900 થઈ જશે બરાબર 7 × 9 = 63 અને 5 શૂન્ય. 1, 2, 3, 4 અને 5. આવી રીતે એનું મૂલ્ય શોધવાનું છે. આગળ જોઈએ સ્વાધ્યાય 1.3 છે. અહીંયા સ્વાધ્યાય 1.3. હવે એ સામાન્ય નિયમ વાપરી નીચેનો અંદાજ મેળવો. તો સામાન્ય નિયમ એટલે શું? તો સામાન્ય નિયમ જો અહીંયા ઉપર આપેલો છે અહીંયા સામાન્ય નિયમ બનાવી શકીએ કે દરેક સંખ્યાના મહત્તમ સ્થાન સુધીનું આસન્ન મૂલ્ય લો. મહત્તમ સ્થાન સુધીનું આસન્ન મૂલ્ય લેવાનું અને એની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા જો સામાન્ય નિયમ વાપરે નીચેનો અંદાજ મેળવો. આ બધા છે ને એનો અંદાજ મેળવવાનો છે. જો આ સરવાળાનો દાખલો છે, આ બાદબાકીનો, આ સરવાળાનો, આ બાદબાકીનો. તો એ દાખલાની આપણે ગણતરી કરીએ. તો એમાં પહેલો દાખલો છે જો સ્વાધ્યાય 1.3 એમાં પહેલું છે 1.3 એમાં પહેલું 730 છે અને 998. તો 730 નો અંદાજ 700 થશે. 998 જેનો અંદાજ થશે 1000. તો અહીંયા લખેલું છે આપણે તો 730 એટલે કેટલા થશે? અહીંયા આવી જશે 17, 1000 અને 700 થશે. એવી જ રીતે અહીંયા બીજો દાખલો બી છે. બી જો 796 છે તો એનો અંદાજ શું થઈ જશે? 800 થઈ જશે કેમ કે 96 છે એ આગળ 100 ની નજીક છે અને 314 ના 300 થઈ જશે. તો 800 + 300, 800 + 300 એટલે 1000 અને 100. એવી જ રીતે આગળનું છે
12,904 12,904 તો 13,000ની નજીક છે. કેની નજીક છે? 13,000ની. અને 2,888 એ છે 3,000ની નજીક છે. તો એને આપણે કરવાનું 13,000 અને 3,000 એટલે કેટલા થશે? 15,000 નહીં, 16,000 થશે. 16,000 થશે. હવે ડી છે, તો ડી ની અંદર જોઈએ આપણે 28,292 એટલે કેટલા થઈ જશે? 28,000 અને 21,496 તો એનું કેટલું થઈ જશે? તો 21,496 છે એનું 21,000 થઈ જશે. તો એનો 28,000 અને 21,000 એવી રીતે અંદાજ કરવાનો છે. તો આગળ તો બાદબાકી કરવાની છે. તો 3 શૂન્ય એમને આવી જશે. 3 3 હવે 8 માંથી 1 જાય તો 7 અને 2 માંથી 2 જાય તો 0 તો 7,000 આવશે. 28,000 છે એમાંથી 21,000 જાય તો 7,000 વધશે. જો આનો અંદાજ 10,000 થી આપણે કરીએ તો પણ ચાલશે. તો આ છે આનો અંદાજ 30,000 થઈ જશે અને આનો 20,000 થઈ જશે. એ રીતે પણ આપણે અંદાજ કરી શકીએ. આગળ જો અહીં વધારાના દાખલાઓ એમાં કીધું છે, અહીંયા આપ્યું છે વધારાના બીજા 10 દાખલાઓ બનાવી અને એનો ઉકેલ મેળવો. તો જો આ વધારાના 10 દાખલાઓ આપેલા છે અહીંયા, એ દાખલાઓ છે એની ગણતરી આપણે થોડાક દાખલાઓની કરીએ, બાકીના દાખલાઓની ગણતરી તમારે જાતે કરવાની છે. જો પેલો છે 4,350 છે, એનો અંદાજ આપણે કરવો કેટલો થશે? તો એનો અંદાજ થશે 4,000 વત્તા 3,880 તો એનો પણ 861 છે તો એનો પણ 4,000 થશે બરાબર 8,000. 8,000 થશે એનો અંદાજ. બીજું છે 9,633 તો એનો અંદાજ થઈ જશે 10,000 વત્તા 8,250 તો એનો અંદાજ થશે 8,000. કેટલો થશે? 18,000 બરાબર. 6,361 તો એનો 1000ના સ્થાનથી એનું આસન મૂલ્ય થશે 6,000 વત્તા 2,561 એટલે એનો અંદાજ થઈ જશે 3,000. 6 ને 3 9,000. તો આવી રીતે 732 છે એનો અંદાજ કેટલો થશે? હવે જો એ દાખલા એકદમ સરળ છે, બે બાદ બાકીના દાખલા લઈ લઈએ. 823 છે તો એનો અંદાજ કેટલો થશે? 100 થી અંદાજ કરવાનો છે એટલે 800 થશે. કેટલો થશે? 800 ઓછા 638 તો એનો 600 થશે બરાબર. 800 માં 600 જાય તો કેટલા વચ્ચે? 200. 968 છે એનો અંદાજ થઈ જશે 1,000 ઓછા 756 છે તો એનો અંદાજ થઈ જશે 800 બરાબર 200 આવશે જવાબ. તો આવી રીતે અંદાજ લેવાનો છે અને એ બધા દાખલાઓની ગણતરી તમારે કરવાની છે જાતે. જો આ બધા જ દાખલાઓ તમને તરત જ આવડી જશે. તો આ નમૂના દાખલાઓ છે તમારે પ્રેક્ટિસ કરવા માટે તમારે જાતે ગણવાના છે. આગળ જોઈએ નજીકના 100ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો અને નજીકના દશકના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો. તો 100ના સ્થાનનો અને નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપવાનો છે. એ દાખલાઓ આપેલા છે અને બીજા 4 ઉદાહરણો પણ તો એ દાખલાઓ આપણે જોઈએ. તો એમાં બીજું છે જો 100ના સ્થાન સુધીનો અંદાજ. 100ના સ્થાન સુધીનો અંદાજ છે. 100ના સ્થાન સુધીનો કાચો અંદાજ. તેમાં પહેલો દાખલો છે 439 વત્તા 334 વત્તા 4,317. 439 છે એનો 100નો અંદાજ શું થશે? તો 400 થશે, આનો 300 થશે અને આનો 4,000 અને 300 થશે. તો જો અહીંયા આપણે ગણતરી કરવા માટે અહીંયા લખી રાખ્યું છે કે 400 300 અને 4,300 એનો સરવાળો કરવાનો છે. ત્યાં 0 0 4 ને 3 7 7 ને 3 10 ની 0 1 વધી અને 5. એવી રીતે બીજો દાખલો છે 1,08,734 તેનો 100નો અંદાજ શું થશે? તો છેલ્લે અહીંયા 700 થઈ જશે. 734 ની જગ્યાએ 700 થઈ જશે. 47,600 થઈ જશે. તો અહીંયા 0 0 7 ને 6 13 નો તગડો 1 વધી 8 8 16 નો છગડો 1 વધી 4 અને 1,46,300 થશે. એવી રીતે સી દાખલો છે. તો સી ની અંદર છે 8,325 તો એનો 100નો અંદાજ શું થશે? 8,300. આનો થશે 491 છે અને તેનો 500 એનો અંદાજ થઈ જશે. તો એ ગણતરી આપણે અહીંયા કરવાની છે. 0 0 3 ને 5 8 અને 8. એવી રીતે આગળનો દાખલો ડી દાખલો છે. જો ડી દાખલો એનો અંદાજ થશે આ રીતનો અંદાજ થશે. એની ગણતરી આવી રીતે કરવાની છે. 8 ને 9 17 નો સાતડો વધી 1
8 ને 5 13 નો તગડો 1 વધી અને અહીંયા 5 અહીં કંઈ નથી તો અહીંયા શૂન્ય આપણે લખી શકીએ. તો આવી રીતે બધા દાખલાઓ ગણવાના છે. એવી રીતે નીચે છે આ પ્રકારના બીજા 4 ઉદાહરણ બનાવો. આવા બીજા 4 ઉદાહરણ બનાવવાના છે. તો એ 4 ઉદાહરણો છે એ બનાવવા માટે આપણે અહીંયા બનાવીને તૈયાર રાખેલા છે. જો હજી દશકના સ્થાનનો અંદાજ બાકી છે. જો આમાં ઉપર હતું 100ના સ્થાનનો કાચો અંદાજ અને દશકના સ્થાનનો સુધીનો કાચો અંદાજ આપવાનો છે. તો જો અહીં આપણે દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ છે આપણે આપેલો છે એના એ જ દાખલા છે. તો એનો કઈ રીતે થશે? જો આ સંખ્યા છે તો છેલ્લા 9 છે જોવાના છે. 30ની નજીક છે કે 40ની નજીક? તો 39 છે 40ની નજીક છે. 440 વત્તા 330 વત્તા 4320 એવી રીતે એનો અંદાજ થશે. તો અહીંયા આપણે લખીને રાખેલું છે એનો આપણે સરવાળો કરી દઈએ. 4 ને 3 7, 7 ને 2 9, 4 ને 3 7, 7 ને 3 10, 10 ની શૂન્ય 1 વધી અને 5. આવી રીતે એનો અંદાજ મળશે. એવી રીતે બી દાખલો છે એનો અંદાજ આ રીતનો થશે. જો અંદાજ છે તમને હવે બધાને આવડે જ છે અંદાજ કાઢતા, બરાબર? 10 થી અંદાજ કાઢવાનો છે. તો આનો 34 છે એની જગ્યાએ શું થઈ જશે? 30 થઈ જશે. અને 34ની જગ્યાએ 30 થઈ જશે. બીજું કંઈ એમાં ફેરફાર કરવાનો નથી. 34ની જગ્યાએ 30 અને 99 છે એની જગ્યાએ 100 વધારી દેવાનું એટલે કે 600 થઈ જશે. તો એવી રીતે એનો અંદાજ કરવાનો છે. તો અહીંયા એનો સરવાળો કરી દઈએ. 0, 3, 7 ને 17 નો તગડો 1 વધી 7 ને 8 15 ને 16 1 વધી 4 ને 5 1. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. એવી રીતે જો સી ના 10ના સ્થાનથી અહીંયા અંદાજ લખેલા છે તો એનો આપણે સરવાળો કરી દઈએ. 0, 9 ને 3 12 1 વધી 4 ને 4 8 અહીંયા 8. એવી રીતે આનો આપણે સરવાળો કરી દઈએ. 7 ને 1 12 નો બગડો 1 વધી 6 ને 7 8 ને 9 17 1 વધી 8 ને 4 12 ને 1 13 1 વધી અહીંયા 5. આવી રીતે એ બધા દાખલાઓની ગણતરી કરવાની છે. અને વધારાના 4 દાખલાઓ અહીંયા આપેલા છે. તો વધારાના 4 દાખલાઓ અહીંયા આપેલા છે. જો તો એમાં આ જે સંખ્યાઓ છે એના 100ના સ્થાનનો અંદાજ જો અહીંયા આપણે આપેલો છે એ દાખલાઓનો 100ના સ્થાનનો અંદાજ. જો 3250 છે તેનો 100નો અંદાજ શું થશે? 50 આવ્યા એટલે આગળની ઉપરની સંખ્યા થઈ જશે 200 અથવા 300 નજીક કરવાનો હોય તો 50 આવ્યા એટલે 300 નજીક થઈ જાય 3300 થઈ ગયા. એવી રીતે 2360 હતા તો એ 2400 થઈ જશે 2400 થઈ જશે. તો એવી રીતે એનો અંદાજ આપણે કરવાનો છે. 7 અહીંયા આવશે 5 અહીંયા 0 0 4 ને 9 13 નો તગડો 1 વધી અને અહીંયા 12. એવી જ રીતે ત્રીજો દાખલો આ દાખલો તો એનો 100નો સ્થાન છે 678 તો એ કેટલા થઈ જશે? 700 થઈ જશે 700 નજીક થઈ જશે 0 0 7 ને 3 10. એવી જ રીતે આનો અંદાજ છે 0 0 3 1. તો આવી રીતે એનો અંદાજ છે. હવે આગળ એના જ દાખલા છે એના 10ના સ્થાનનો અંદાજ આપણે કરેલો છે 10નો અંદાજ 0 5 ને 6 11 નો એકડો 1 વધી 6 અને 6 0 7 ને 6 13 નો તગડો 1 વધી 3 ને 4 4 ને 8 12 1 વધી અને અહીંયા 12. એવી જ રીતે આગળનો દાખલો છે એનો પણ આવી રીતનો અંદાજ થશે 8 ને 3 11 1 વધી 6 ને 4 10 અહીંયા 9 0 9 9 ને 3 12. આવી રીતે એનો અંદાજ છે આપણે શોધવાનો છે. તો આ વધારાના 4 દાખલા હતા એની પણ આપણે ગણતરી કરી નાખીએ. આગળ છે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારનો અંદાજ મેળવો અને વધુ 4 ઉદાહરણો બનાવો. આનો આપણે ગુણાકારનો અંદાજ મેળવવાનો છે જે એકદમ સરળ છે. તો જો આ છે 578 છે તો એને કેટલા કરી નાખશું? આપણે 600 કરી નાખશું. 161 છે અને 200 કરી નાખશું. 600 ગુણ્યા 200 તો શૂન્યવાળા ગુણાકાર તો આપણને તરત જ આવડી જશે. તો અહીંયા આપણે એ પણ આપેલું છે. જો ગુણાકારનો અંદાજ ત્રીજું છે ગુણાકારનો અંદાજ 600 ગુણ્યા 200 600 ગુણ્યા 161 છે 161 છે 100 ની નજીક છે કે 0 ની? તો કે 100 ની. તો 161 છે 200 થઈ જશે. 600 ગુણ્યા 200 કેટલા થશે? 6 દુ 12 અને 4 શૂન્ય આવી જશે. શૂન્ય ગણીને લખી નાખવાનો છે ભૂલ કર્યા વગર. આગળ છે આગળનો બીજો દાખલો છે
આનો અંદાજ આપણે કરશું 5281 અને 3491. 5281 છે તો એનો અંદાજ થશે 5000 અને આનો થશે 3000. તો 5000 ગુણ્યા 3000 5 તેરી 15 અને શૂન્ય કેટલા છે? 3 આ બાજુ 3 આ બાજુ 6. 1 2 3 4 5 અને 6. એવી રીતે સી દાખલો છે એનો અંદાજ 1000 થશે અને 600 થશે. આનો 1000 થશે, આનો 600 થશે અંદાજ. તો એનો કરી નાખીએ 6 અને 3 આ બાજુ 2 આ બાજુ 1 2 3 4 અને 5 શૂન્ય. આગળનો દાખલો છે આનો અંદાજ થશે 10,000 અને આનો થશે નહીં, આનો અંદાજ થશે 9000, આનો થશે 30. તો 9000 ગુણ્યા 30 9 તેરી 27 4 શૂન્ય 1 2 3 અને 4. એ રીતે ગુણાકારનો અંદાજ મેળવવાનો છે. આગળ અહીંયા દાખલાઓ વધારાના 4 ઉદાહરણ આપેલા છે. વધારાના 4 ઉદાહરણ આપણે બનાવવાના છે. તો અહીંયા આપેલા છે. તો એનો અંદાજ આપણે જો 2 દાખલાનો અંદાજ મેળવીએ, બાકીના 2 દાખલા છે તમારે જાતે ગણવાના છે. તો પહેલો દાખલો ગણીએ તો આનો અંદાજ શું થશે? તો આપણે એની અંદર આ સંખ્યા જોવાની છે 503. તો એ 4000 ની નજીક થાય છે 3000 ની. જો 550 ની ઉપર હોય તો એ 4000 ની નજીક થઈ જાય. તો 250 છે એટલે કે 3000 થશે. 3000 ગુણ્યા 683 છે એમાં 83 છે એ 100 ની નજીક છે શૂન્યની, તો કે 100 ની. તો 600 ને 1 7, એનો અંદાજ થશે 700. તો 3 સત્તા 21 અને 5 શૂન્ય 1 2 3 4 અને 5. એવી રીતે આનો અંદાજ શું થશે? તો કે 678 છે એટલે ઉપર 9000 ની નજીક થઈ જશે. ત્યાં લખી નાખીએ 10,000 થઈ જશે. કેટલા થઈ જશે? 10,000 ની વધારે નજીક થઈ જશે. 10,000 ગુણ્યા 596 છે એ 100 ની નજીક થશે. 96 છે એ 500 ની નજીક થશે કે 600 ની? તો કે 600 ની વધારે નજીક થશે. તો અહીંયા 6 અને 6 શૂન્ય 1 2 3 4 5 અને 6. બરાબર. તો આ 2 બાકીના દાખલા છે એનો અંદાજ છે તમારે તમારી જાતે મેળવવાનો છે. હવે એક દાખલો છે આપણે અંદાજિત મેળવી લઈએ. એક દાખલો તમે તમારી સાથે મેળવજો. હાલો 7587 છે તો એ કોની નજીક થશે? તો એ 8000 એનો અંદાજ થશે. ગુણ્યા 8698 છે તો એ કોની નજીક થઈ જશે? તો એ 9000 ની નજીક થઈ જશે. તો એનો અંદાજ 9000 થશે અને 8 9 72 અને શૂન્ય કેટલા આવશે ગણો તો? બે બાજુ 3 3 છે તો 6 શૂન્ય આવશે. 1 2 3 4 5 અને 6. તો એ સંખ્યાને વાંચવી હોય તો કઈ રીતે વંચાય છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 7 કરોડ 20 લાખ થશે. કેટલા? 7 કરોડ 20 લાખ. જો ચોથો દાખલો એક બાકી છે એ તમારે તમારી જાતે જ એનો અંદાજ છે મેળવવાનો છે. તો આવી રીતે બધી સંખ્યાઓનો અંદાજ આપણે મેળવવાનો હતો અને એ સંખ્યાઓ છે એનો અંદાજિત કેટલો અંદાજ થાય છે એ તમારે બધાએ કહેવાનું છે. તો આવી રીતે અંદાજના આધારે સરવાળા અને બાદબાકી, ગુણાકાર એના દાખલા છે કરી અને કાચો અંદાજ મેળવતા આપણે શીખવાનું હતું. એ આપણે સમજી લીધું છે. જો ન સમજાણું હોય તો ફરીવાર વિડીયો જોઈ લેજો, તરત જ તમને બધું સમજાઈ જશે. હવે અહીંયાથી આગળ 1.4 કૌંસનો ઉપયોગ એ બધું છે આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. આગળનો વિડીયો પણ તમે આ વિડીયો પૂરો થાય એટલે તરત જ જોઈ લેજો એટલે આગળનું પ્રકરણ છે પણ તમને બરાબર સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના વિડીયો છે અપલોડ છે થાય તરત જ તમારા મોબાઈલમાં